brought to you by V-Guard. 11 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે। 12 તારીખે અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ। 13 મેના રોજ ફરી સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સાબરકાંઠામાં વરસાદ પડવાની શક્યતા। વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળશે। અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે 43 ડિગ્રી તાપમાન। આગામી એક સપ્તાહમાં તાપમાન 41 થી 43 વચ્ચે રહેશે, ત્યારબાદ 44 પાર જાય તેવી શક્યતા। રાજ્યના શહેરોમાં પડેલી ગરમીના આંકડાઓ પર નજર કરીએ તો ગાંધીનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન, જ્યારે ભુજ, છોટાઉદેપુર, વડોદરામાં 41 ડિગ્રી તાપમાન। પોરબંદર માર્કેટયાર્ડમાં બરડા અને ગીરની કેસર કેરીની આવક થતા હરાજી શરૂ। રોજની 5000 જેટલા બોક્સની આવક વધી। 10 કિલોના ભાવ 1250 થી 1800 સુધી બોલાયા। આ વર્ષે કેસર કેરીની આવક વધે તેવી વેપારીઓની આશા। આણંદ જિલ્લાના બોરસદ, આંકલાવ, આણંદના મહી કાંઠાના ગામોમાં નીલગાયથી ખેડૂતો પરેશાન। નીલગાયને કારણે ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ શેડ્યુલ 2 પ્રકારના પ્રાણી નીલગાયનો શિકાર કરતી ટોળી પણ સક્રિય છે। બંને પ્રશ્નો માટે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માંગ। Brought to you by V-Guard.